ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે અલગ અલગ ટોપિકો જોઈ રહ્યા છીએ, જેમાં નવો એક ટોપિક જોવા જઈ રહ્યા છે જેનું નામ છે સોલેનોઇડ. એટલે કોઈ જગ્યા ઉપર નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી હોય તો તે ઉત્પન્ન કરવા માટે આનો ઉપયોગ થાય છે. એ કેવી રીતે બન્યું છે એ સમજવા માટે સૌપ્રથમ એક વસ્તુ યાદ કરો કે ધારો કે આ એક રિંગ છે જેમાંથી I પ્રવાહ પસાર થતો હોય. આ રીતે આ દિશામાં ધારો કે પ્રવાહ પસાર થાય છે I જેટલો, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉદ્ભવે? તો પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો તો ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ. એટલે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય, અક્ષમાં આ રીતે ઉપર તરફ હોય. પરંતુ આ નાનકડા ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ તો આ નાનકડો ભાગ માટે પ્રવાહ અંદર જાય છે. એટલે અંગૂઠાની દિશામાં પ્રવાહને અંગૂઠાની દિશામાં રાખો તો આંગળીઓ આમ, એટલે આ દિશામાં એનું ચુંબકીય ક્ષેત્ર હશે. અહીં ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતની હશે અને અહીં આગળ પ્રવાહ આમ બહાર આવે છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ રીતની હશે. આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ વર્તુળાકાર પ્રવાહદરિત લૂપ માટે હોય છે. હવે ધારો કે આવી જ લૂપોને આવો એક તાર લઈએ આપણે, જેમાં આવા n આંટાઓ ગોઠવીએ એકબીજાની નજીક આ રીતે, અને એમાંથી કોઈ પ્રવાહ I પસાર કરીએ તો શું થાય તે સમજીએ. એટલે આ જે રચના થઈ એને જ સોલેનોઇડ કહેવાય. એટલે સોલેનોઇડમાં શું હોય તો પાસે વીંટાળેલા આંટાઓ હોય, જેમાં આ જે તાર છે એ તાર ઉપર અવાહક પડ લગાવેલું હોય, જેથી એકમાં વહેતા પ્રવાહની અસર બીજા ઉપર ન થાય એટલા માટે. બરાબર? તો એને ચોપડીની આકૃતિ પ્રમાણે જોઈએ તો આ પ્રમાણેની આકૃતિ છે. આમાં આ રીતે પાસે વીંટાળેલા તાર હશે. આ રીતની રચના હશે. એમાંથી પ્રવાહ આમ પસાર થાય છે. એટલે આ પ્રવાહ જુઓ કેવો, અંદર ગયો બહાર આવ્યો, અંદર ગયો બહાર આવ્યો. એટલે અહીંથી પ્રવાહ આમ બહાર આવે છે, અહીંથી અંદર જાય છે, અહીંથી બહાર આવે છે, અહીંથી અંદર જાય છે. આ પ્રવાહ વહે છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ તો આ ભાગ માટે પ્રવાહ બહાર આવે છે, એટલે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો તો આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની હશે, આ પ્રકારની દિશામાં. એટલે આ દિશામાં જ છે. આના માટે આ ભાગ માટે પ્રવાહ આમ બહાર આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રકારની હશે. અને અંદર તરફ બધાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અક્ષ તરફ આ દિશામાં હશે. બધામાં પ્રવાહ આમ બહાર આવે છે, એટલે બધા માટે આ દિશા હશે. એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતની હશે, એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર? આ ક્ષેત્ર રેખા બહાર તરફ આ રીતે હશે. હવે તમે એક વસ્તુ વિચારો આના માટે, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો આ P બિંદુની વાત કરું તો એની અક્ષ પરનું બિંદુ અથવા તો આ સોલેનોઇડનો અંદરનો ભાગ, જ્યાં બધા તાર વડે બધી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનશે. એટલે અંદરના વિસ્તારમાં એ બધી જગ્યાએ સરખા જેવું, એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ક્યાં? સોલેનોઇડની અંદર. એટલે આ અંદરના વિસ્તારમાં, જેને સોલેનોઇડનો કોર ભાગ કહેવાય, મુખ્ય ભાગ, એટલે કોર, ઇંગ્લિશમાં શું કહેવાય? કોર ભાગ. કોર ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રબળ અને નિયમિત હશે અંદરના ભાગની અંદર. જ્યારે આ બે આંટાઓની વચ્ચેના ભાગની વાત કરું તો એકનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ ગયું, બીજાનું નીચે તરફ. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાથી એકબીજાને નાબૂદ કરશે. એટલે બે આંટાની વચ્ચેના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. બહારના ભાગની વાત કરીએ આ Q બિંદુ આગળ, તો ચુંબકીય ક્ષેત્ર હશે પણ નિર્બળ હશે, ખૂબ ઓછું હશે. એટલે આપણે એને નહિવત લઈશું, એટલે નથી એવું લઈશું. એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો આંટાઓની વચ્ચેના ભાગમાં, એટલે અંદરના ભાગમાં જ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બનશે. કોના કારણે?
સોલેનોઇડના કારણે. તો સોલેનોઇડથી આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ. ક્યાં આગળ? એની અંદર. કેવી રીતે? તો એમાંથી પ્રવાહ પસાર કરીને. ખ્યાલ આવ્યો? તો ચુંબકીય ક્ષેત્ર ફક્ત સોલેનોઇડમાં ક્યાં હશે? અંદરના ભાગની અંદર જ હશે. બાકીની જગ્યાઓ પર બહારના ભાગની અંદર બહારના વિસ્તારમાં એ નહિવત હશે. એટલે એને આપણે શૂન્ય જેવું જ લઈશું. તો આ સોલેનોઇડ વડે અંદરના વિસ્તારમાં એટલે કોર ભાગમાં, અને મુખ્ય ભાગ કહેવાય એટલે કોર કહેવાય, CORE, મુખ્ય ભાગની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમ એટલે દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સરખી, તો તે કેટલું હોય તે શોધીએ. શું શોધીએ? તે કેટલું હશે તે શોધીએ. એના માટે શું કરીએ? તો આ જે સોલેનોઇડ છે એને એનો આડછેદ લઈએ. એટલે આ જે સોલેનોઇડ છે એને વચ્ચેથી આમ કાપી નાખીએ તો કેવું દેખાશે? જો આને અહીંથી કાપી નાખું તો આમ ઉપર તરફ આવી રીંગો હશે, નીચે તરફ આવી રીંગો હશે. તો આ રીંગના જે આ છેડાઓ છે આમ, તેમાંથી પ્રવાહ કેવો થશે? તો ઉપરના છેડાઓમાંથી પ્રવાહ બહાર આવે છે. એટલે અહીંથી પ્રવાહ બહાર આવતો હશે. એટલે આ ભાગને દોરું તો હું આ રીતે દોરી શકું. હવે તારવણી કરવા માટેની આકૃતિ દોરીએ સોલેનોઇડ માટે કે એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો તમે ધ્યાનપૂર્વક જુઓ. તો આપણે આ કોના માટે તારવણી કરશું? તો અનંત લંબાઈના અથવા તો ખૂબ લાંબા સોલેનોઇડ માટે. લાંબા સોલેનોઇડ એટલે શું? તો કે જેની ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ ખૂબ વધારે હોય તેવો સોલેનોઇડ. બરાબર? તેવા સોલેનોઇડ માટે જોઈએ. તો આવા સોલેનોઇડ માટે મેં તમને કીધું એ પ્રમાણે જો એનો આડછેદ જોઈશું તો અહીંથી આમ આ રીંગો અહીંથી કાપી નાખી છે. આખી રીંગને આપણે વચ્ચેથી કાપી નાખીએ. આડો છેદ જોઈએ તો આવું દેખાશે. આમાંથી પ્રવાહો બહાર આવે છે. બહાર આવતા પ્રવાહોને આપણે કેવી રીતે દર્શાવતા હોઈએ? ડોટ લાઇનથી. બહાર આવતી દિશાને મોટે ભાગે આપણે ડોટથી દર્શાવે છે. આ ડોટ શું દોર્યું છે? તો અહીંથી પ્રવાહો બહાર આવે છે એવું દોર્યું છે. અને નીચેની તરફ દોરીએ તો નીચે આ પ્રવાહ બહાર આવ્યો તો અહીંના આંટાઓમાંથી પ્રવાહ અંદર જશે. એટલે નીચેની તરફ આપણે પ્રવાહને અંદર જતા બતાવશું. નીચે પ્રવાહને અંદર જતા બતાવશું એટલે ક્રોસ દોર્યું છે. ચુંબકીય ક્ષેત્ર માટે નથી દોર્યું, પ્રવાહ માટે આ દોર્યું છે. યાદ રાખજો. આ કેવો સોલેનોઇડ? તો અનંત લંબાઈનો ખૂબ લાંબો સોલેનોઇડ છે. તેનો આડછેદ આપણે જો લાંબો એટલે એની ત્રિજ્યાની સરખામણીમાં એની જે લંબાઈ છે એ ખૂબ વધારે હશે. એવા સોલેનોઇડ માટેની આકૃતિ છે. અને એમાંથી પ્રવાહ આમ અહીંથી બહાર આવે ને અહીંથી અંદર જાય એટલે આંગળીઓને પ્રવાહની દિશામાં વિચારો તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. અને તે ધારો કે B જેટલું છે. તેની તીવ્રતા કેટલી છે એ આપણે શોધવા જઈ રહ્યા છીએ. સમજાય છે તમને? તો તેના માટે આપણે શું કરીએ? તો એમ્પિયરનો લૂપનો નિયમ વાપરીએ જેથી સરળતાથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. શું વાપરીએ? એમ્પિયરનો લૂપનો નિયમ. ખરેખર સોલેનોઇડ આવું છે. પાસે વિતરેલા આંટાઓ જેમાંથી પ્રવાહ પસાર થાય છે એને કહેવાય સોલેનોઇડ. બરાબર? એટલે એક ગૂંચળું જ તમે કહી શકો. તો દરેકમાંથી અહીંથી આઈ પ્રવાહ ગુસ્સો એટલે આખામાં આઈ પ્રવાહ પસાર થશે. એટલે દરેક આંટામાંથી વહેતો પ્રવાહ એ સરખો જ હોય જે આઈ લઈ લઈએ. દરેક આંટામાંથી વહેતો પ્રવાહ એ આઈ લઈ લઈએ. બરાબર? આંટાઓની કુલ સંખ્યા એ કેપિટલ N લઈએ. અને બીજું એક વસ્તુ ધારીએ, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સોલેનોઇડ માટે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સોલેનોઇડ માટે સ્મોલ n લઈએ. એકમ લંબાઈ દીઠ આંટા એટલે કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ. કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આંટા થશે. 1 મીટર લંબાઈમાં કેટલા આંટા તે આ વસ્તુ બતાવશે સ્મોલ n. ન આપી હોય તો આ રીતે શોધી શકો. બરાબર? હવે એના વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરીશું? તો એક એમ્પિયર સર્કિટનો નિયમ વાપરીશું. એટલા માટે એક બંધ ગાળો જોઈશે. તો આ પ્રકારનો એક બંધ ગાળો સિલેક્ટ કરીએ આપણે.
બંધ ગાળો એટલે અહીંથી શરૂ થયું અહીં પૂરું થયું. સમજતા રહેજો. એક લંબચોરસ ગાળો સિલેક્ટ કર્યો જેની લંબાઈ છે L જેની પહોળાઈ છે B. આ લીધો. એ ગાળાને નામ આપી દઈએ ABCD. હવે એમાં મુસાફરીની એક દિશા પસંદ કરવાની, તો ધારો કે આ રીતે પસંદ કરી દઈએ ABCD. આ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. બરાબર. હવે પહેલું સ્ટેપ, એમ્પિયરનો નિયમ વાપરવા માટે પહેલું શું શોધવાનું? સંકલન B.dl. એટલે નાનકડો ભાગ લેવાનો, તેના માટે B.dl શોધવાનો. તો આપણે એવું કરીએ, આ જે સંકલન છે A થી શરૂ થઈને A પર જ કરવાનું છે. એટલે આખા ગાળા માટે એને વહેંચી દઈએ. A થી B માટે, B થી C માટે, C થી D માટે અને D થી A માટે. એટલે આપણે એવું લખીએ, પહેલું લખીએ A થી B માટે B.dl. તો A થી B માટે નાનો ખંડ આ થશે, dl આ દિશામાં નાનો ખંડ. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં તો છે જ નહીં, અંદરના ભાગમાં કેટલું થશે? તો તે આ દિશામાં. dl અને B વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને dl આ દિશામાં, બે વચ્ચેનો ખૂણો શું થયો? 90 ડિગ્રી થયો. એટલે B.dl એટલે B dl cos θ, એટલે બે વચ્ચેનો ખૂણો AB માટે કેટલો છે? 90. એટલે cos 90 લખીએ. શું કર્યું? નાનકડો ભાગ લીધો, dl ખંડ, લંબાઈનો ખંડ લીધો. તેની દિશા આ મુસાફરીની દિશામાં લેવાની. આ dl અને આ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો B.dl એટલે B dl cos θ, cos 90 લખ્યું. B થી C માટે લખીએ, તો B થી C માટે B dl બે વચ્ચેનો ખૂણો કેટલો? તો આના માટે નાનકડો ખંડ આ લઈએ, આ dl લંબાઈનો ખંડ લીધો. તે કઈ દિશામાં? આ દિશામાં, મુસાફરીની દિશામાં. તો B અને dl એક જ દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો 0, એટલે B dl cos 0 થશે. પ્લસ ત્રીજા માટે લખીએ C થી D માટે, તો અહીં આગળ નાનકડો ખંડ આ લઈએ, આ દિશામાં આ dl લંબાઈનો ખંડ લીધો. આ મુસાફરીની દિશા અને આ ચુંબકીય દિશા બે વચ્ચેનો ખૂણો dl અને B વચ્ચેનો ખૂણો 90 છે, એટલે C થી D માટે B dl cos 90 થશે. સમજાય છે ભાઈ? આમાં dl આ દિશામાં થશે. આટલા ભાગમાં છે, આટલા ભાગમાં તો છે જ નહીં, એટલે અહીં તો ચુંબકીય ક્ષેત્ર 0 છે. એટલે આટલા ભાગ માટે ગણતરી કરીએ તો તે ભાગ માટે બી dl અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. ચોથું લખીએ D થી A માટે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર જ નથી, નહીવત, એટલે 0 લઈએ છીએ આપણે. એટલે ચુંબકીય ક્ષેત્ર 0. તો B dl cos θ માં B જ 0 છે, એટલે આખું પદ શું થશે? 0 જ થશે. હવે જુઓ, B dl cos 90 શું થાય? 0, એટલે આ 0. cos 0 શું થાય? 1. dl B થી C માટે dl નું સંકલન કરવાનું. B ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં B થી C નિયમિત હોય, અચળ હોય, સરખું જ હોય, એટલે અચળ પદને બહાર લઈ લઈએ. ત્રીજા પદમાં cos 90 એટલે 0 થશે આખું પદ, કારણ કે cos 90 0 થાય. અને આ પદમાં ચુંબકીય ક્ષેત્ર 0, એટલે આખું પદ 0 થશે. તો B થી C નાના ખંડની લંબાઈને ભેગી કરો, એટલે અહીંથી અહીંની લંબાઈ મળે. અહીંથી અહીંની લંબાઈ કેટલી લીધી આપણે? L. એટલે આનું સંકલન થશે L. એટલે સંકલન B.dl નો જવાબ આપણો આવ્યો કેટલું? B × L. આ આપણું પહેલું સમીકરણ. બીજી વસ્તુ શોધીએ. ચાલો, એટલે આ શોધાઈ ગયું છે, એ તમે લખી દો. હવે બીજી વસ્તુ હું શોધું અહીં ફરી પાછું. આ સમીકરણ નંબર 1 આવ્યું. આગળ શોધીએ μ0 × સિગ્મા i. સિગ્મા i કેટલું થશે? તો સિગ્મા i એટલે આ લૂપમાં ઘેરાતો કુલ પ્રવાહ. હવે જુઓ, આ લૂપમાં શું થયું? તો આ રીતે આંટાઓ હતા જેમાંથી પ્રવાહ પસાર થતો હતો, બધામાંથી સરખો પ્રવાહ i. આ લૂપ આમ દોરી તો એમાં આટલા આંટાઓ આવ્યા. આટલા આંટામાંથી પસાર થતો બધો પ્રવાહ આ લૂપની અંદર આવ્યો. બરાબર. તો આ કેટલા આંટાઓ આવે તે ગણવાના. 1 મીટર લંબાઈમાં આંટા કેટલા? n. તો આ L જેટલી લંબાઈમાં જેટલા આંટાઓ હશે એટલા આમાંથી પસાર થશે આ લૂપમાંથી. આ L લંબાઈમાં જેટલા આંટાઓ હશે એટલા આ લૂપમાંથી પસાર થશે. તો L લંબાઈના લૂપમાં આંટાઓની સંખ્યા કેટલી થશે? n × L થશે. એકમ લંબાઈમાં 1 મીટરમાં આંટા n, સ્મોલ n. તો આટલી લંબાઈમાં, લૂપ જેટલી લંબાઈમાં આંટાઓ કેટલા આવશે? n × L આવશે. બરાબર. દરેક આંટામાંથી પ્રવાહ I, એટલે n × L જેટલા કુલ આંટામાંથી પ્રવાહ કેટલો? I. અથવા તો આને સમજવા માટે લખવું હોય
તો લૂપમાં ઘેરાતા આટા સમજવા માટે લખીએ છીએ, પરીક્ષામાં આવું લખવું નહીં, ગુણ્યા દરેક આટામાંથી વહેતો પ્રવાહ. તો લૂપમાં ઘેરાતા આટા n × L અને દરેક આટામાંથી વહેતો પ્રવાહ I, તો સિગ્મા I ની કિંમત આ આવી NLI, સમીકરણ નંબર 2. હવે એમ્પિયરના લૂપના નિયમ પરથી શું થશે? સંકલન B.dl બરાબર μ0 × સિગ્મા I થશે. સંકલન B.dl એ સમીકરણ 1 પરથી શું છે? B × L બરાબર, અને μ0 સિગ્મા I બરાબર શું છે? NLI. તો L કેન્સલ, B નો જવાબ શું આવશે? μ0 NI. તો આ સમીકરણ યાદ રાખવાનું. સોલેનોઇડ વડે તેની અંદરના ભાગમાં ઉદ્ભવતું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તેની તીવ્રતા આટલી હશે. દિશા કેવી રીતે શોધવાની? તો દિશા સિમ્પલ, જેમ રિંગમાં શોધતા હતા એમ. સોલેનોઇડમાં આટા પ્રવાહ કેવી રીતે વહેશે? આ રીતે વહેતું હોય તો આંગળીઓને પ્રવાહની દિશામાં ફેરવો એટલે અંગૂઠો દિશા બતાવશે. જો પ્રવાહ આમ જતો હોય તો આ રીતે આંગળીઓને ફેરવો તો ચુંબક ક્ષેત્ર આ દિશામાં, એટલે પ્રવાહની દિશામાં આંગળીઓને ફેરવો તો અંગૂઠો તમને જવાબ બતાવશે. આમ પ્રવાહ વહેતો હોય તો આમ આંગળીઓ ફેરવો તો આ દિશામાં ચુંબક ક્ષેત્ર, આમ પ્રવાહ વહેતો હોય તો આ આંગળીઓને આ દિશામાં ફેરવો તો ચુંબક ક્ષેત્ર આ દિશામાં. તો દિશા આ રીતે જમણા હાથના નિયમ પરથી મળશે, રિંગના જેમ. અને આ સૂત્ર ઉપરથી તમે સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું નિયમિત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધી શકો. μ0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, n એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે આંટા પ્રતિ મીટર એવું કહી શકાય, અને I એ દરેક આંટામાંથી વહેતો પ્રવાહ એટલે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ એવું કહી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. હવે ધારો કે આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારવી હોય તો શું કરવાનું? તો એની અંદરનો માધ્યમ જે ખરું એટલે આપણે શૂન્યાવકાશ લીધું છે એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી લખી છે. પણ જો માધ્યમ બદલી દેશો, નરમ લોખંડ જેવો પદાર્થ ઉમેરશો જેના માટે પરમિએબિલિટી વધારે હોય, તો અહીં એની પરમિએબિલિટી આવશે એટલે ચુંબકીય ક્ષેત્ર વધી જશે. કેવી રીતે વધે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણવાના છે, એટલે અહીં આપણે એની ચર્ચા કરીએ નહીં. પણ યાદ રાખશું કે એની અંદર નરમ લોખંડ જેવો વધારે પરમિએબિલિટી ધરાવતો પદાર્થ ઉમેરીશું તો એની અંદરનું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ વધી જશે. તો આ સૂત્રની મદદથી તમે સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. ક્યાં આગળ? તેની અંદરના ભાગમાં. બહારના ભાગમાં નહીવત હોય એટલે શૂન્ય લઈએ છીએ આપણે. અને આ શું ડોટ અને ક્રોસ એ સમજાવ્યું હશે તમને. આ આખા આંટાઓને મેં આડછેદ લીધો તો આવા આંટા દેખાય, અહીંથી પ્રવાહ બહાર આવે છે એટલે ડોટ લખ્યું, અને નીચે તમે જોશો તો આવા દેખાશે, અહીંથી પ્રવાહ અંદર જાય છે એટલે અહીંયા ક્રોસ લખ્યું. આ દરેક આંટો છે એક એક, બરાબર. તો આ થયો સોલેનોઇડ ટોપિક. હવે આ જ ટોપિક ઉપરથી બીજો એક ટોપિક છે જેને કહેવાય ટોરોઇડ. જેને શું કહેવાશે? ટોરોઇડ. નવો ટોપિક છે ટોરોઇડ. તો સોલેનોઇડ આ છે એને તમે આમ વાળી દો વર્તુળાકારે તો એ ટોરોઇડ બની જશે. એટલે કેવું? અથવા તો તમે એને એવું કહી શકો કે કોઈ એક તારને આ રીતે વર્તુળાકાર આ તારને તમે ધારો કે આ રીતે વાળી દો, આ શું કર્યું છે? તારને આમ વાળી દીધા છે. એટલે એવું સમજો કે સોલેનોઇડના બે છેડાને આમ જોઈન કરી દીધા એટલે વર્તુળાકારે વાળી દીધું સોલેનોઇડને, તો એ શું થઈ જાય? ટોરોઇડ થઈ જાય.
એટલે આમાંથી જો I પ્રવાહ પસાર કરો તો આ દરેક આંટામાંથી I પ્રવાહ પસાર થશે આ રીતે અને પ્રવાહ અહીંથી બહાર આવશે. એટલે એવું સમજો કે એક રિંગ ઉપર તારને રિંગ જેવા શેપમાં આ તારને વીંટાળો તો જે બને એને ટોરોઇડ કહેવાય. અથવા તો સોલેનોઇડના બે છેડાને વાળીને વર્તુળાકારે વાળી દો સોલેનોઇડને તો એને પણ ટોરોઇડ કહેવાય, એવું કહી શકાય. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય તો આમાં પણ એવું જ હશે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે અને પ્રવાહ આ રીતે વહે છે. અહીંથી અંદર ગયો પ્રવાહ એટલે આ રીતે આંગળીઓને ફેરવો તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે. બરાબર, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ઉદ્ભવશે. હવે એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તે ગણીએ. તો આ જે ટોરોઇડ છે એને આમ જોવા જઈએ તો આ અંદરના ભાગની ત્રિજ્યા R1 છે અને બહારના ભાગની ત્રિજ્યા R2 છે. પણ જો ટોરોઇડની ત્રિજ્યા લેવાની હોય તો આ બેની સરેરાશ લઈ લેવાની. ટોરોઇડની ત્રિજ્યા લેવી હોય તો શું લેવાની? આ બેની સરેરાશ એટલે R1 પ્લસ R2/2 લઈ લેવાનું. જે R1 શું છે? અંદરની ત્રિજ્યા, અંદરની સપાટીની ત્રિજ્યા, અને R2 શું છે? બહારની સપાટીની ત્રિજ્યા. આ બેની સરેરાશને આપણે ટોરોઇડની ત્રિજ્યા કહી શકીએ, એની અક્ષ સુધીની કેન્દ્રથી અક્ષ સુધીનું અંતર. બરાબર. તો આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે ત્રણ વિસ્તાર પસંદ કરીએ. એક અહીંનો વિસ્તાર, એક અંદરનો વિસ્તાર અને એક અહીં બહારનો વિસ્તાર. તો આ વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એવું કરીએ કે ટોરોઇડનો આડછેદ લઈએ. એટલે આ શું થશે જુઓ તમે, અહીંથી પ્રવાહ અંદર ગયો એટલે અહીંથી બધા છેડામાં પ્રવાહ અંદર જશે. અને આ જુઓ, આ પ્રવાહ અહીં આવ્યો, અહીંથી અંદર ગયો, અહીંથી અંદર આવે એટલે મતલબ અહીંથી બહાર આવે છે. એટલે બહારના ભાગમાં પ્રવાહ બહાર આવે છે અને અહીંથી અંદર જાય છે. એટલે તમે ટોરોઇડને દોરશો તો કેવું દેખાશે? એનો આડછેદ દોરશો તો તમે વિચારો, આ બધા ભાગમાંથી પ્રવાહ આમ બહાર આવે છે. એટલે બહારના વિસ્તારમાં પ્રવાહ બહાર આવે એટલે શું લખશું? ડોટ. આમ આ બધા આંટામાંથી પ્રવાહ બહાર આવે છે. અને અંદરના આંટાઓમાં પ્રવાહ અંદર જાય છે. આમ પ્રવાહ અંદર જશે, અહીંથી બહાર આવશે, પાછો અંદર ગયો, બહાર આવશે, અંદર ગયો, બહાર આવશે, અંદર ગયો, એટલે અહીં ક્રોસ. પ્રવાહની દિશા માટે ડોટ ક્રોસ બતાવ્યા છે. હવે એના માટે ત્રણ અલગ અલગ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયરનો નિયમ વાપરવા માટે પહેલું લૂપ આ પસંદ કરીએ. આ પ્રથમ લૂપ આપણે પસંદ કર્યું, લૂપ નંબર 1. તો આ લૂપ માટે કોઈ એક મુસાફરીની દિશા પસંદ કરી લઈએ. આ દિશામાં ધારો કે મુસાફરી આપણે કરવાના છીએ. આ દિશા પસંદ કરી મુસાફરીની. એના પરનો નાનકડો ખંડ લઈ લઈએ dl. આ dl લંબાઈનો ખંડ લીધો. એના માટે લૂપ 1 માટે ગણતરી કરીએ. બરાબર. તો લૂપ 1 માટે ગણતરી કરીએ તો સંકલન b.dl શું થશે? સંકલન b.dl બરાબર શું થશે? μ0 × સિગ્મા i. કેટલો પ્રવાહ એની અંદર ઘેરાશે? તો જુઓ, આ લૂપમાંથી કોઈ આંટો પસાર નથી થતો. આંટાઓ તો અહીં છે, આ આંટાઓ છે. આ લૂપમાં કોઈ આંટા પસાર નથી થયા એટલે કોઈ પ્રવાહ પણ એમાંથી પસાર નથી થયો. એટલે એમાંથી પસાર થતો પ્રવાહ શું છે? 0. એટલે આ સંકલન b.dl 0 ક્યારે આવે? લૂપની લંબાઈ તો 0 નથી તો શું 0 હોય? ચુંબકીય ક્ષેત્ર 0 હોય. એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અંદરના ભાગમાં શું હશે? 0 હશે. એટલે અંદરના ભાગ મીન્સ તમે એવું સમજો કે ટોરોઇડ ના આંટાની અંદરનો વિસ્તાર. આ એના માટે ગણતરી કરી. બીજી ગણતરી કરીએ ટોરોઇડનો કોર ભાગ. કોર એટલે મુખ્ય ભાગ. એટલે એના માટે લૂપ અહીં આગળ લઈએ, નંબર 2 નંબરનો લૂપ અહીં આગળ લઈએ. આ લૂપ લીધું, એને એક દિશા આપી દઈએ. આ મુસાફરીની દિશા આપી દીધી. આ લૂપ નંબર 2. તો લૂપ 2 માટે ગણતરી કરીએ. લૂપ 2 માટે સંકલન b.dl કરીએ = શું લઈએ? μ0 × સિગ્મા i. સંકલન b.dl, સંકલન b dl બે વચ્ચેનો ખૂણો
અહીં નાનકડો ભાગ આ લઈએ, આ દિશામાં આવશે નાનકડો ભાગ dl. ચુંબકીય ક્ષેત્ર આંટાઓમાં પ્રવાહ કેવી રીતે છે જુઓ, અહીંથી બહાર, અહીંથી અંદર જાય છે ને અહીંથી બહાર આવે છે. એટલે આમ અહીંથી અંદર ગયો રિંગ, આ બહાર આવે તો આ દિશામાં પ્રવાહ, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. તો ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં, એનો મતલબ B અને dl એક જ દિશામાં થયા. જુઓ કેવી રીતે ફરીથી સમજાવું. અહીંથી પ્રવાહ અંદર જાય છે ને અહીંથી બહાર આવે છે, એટલે જો આંગળી આમ વિતારી મેં, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, આ દિશામાં અહીં દોર્યું છે. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને dl પણ એ દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો 0. μ0 × સિગ્મા i. હવે આ લૂપમાં અંદર આંટાઓ ગયા, આ આંટાઓ એની બહાર ના થયા, તો આ આંટાઓ એની અંદરથી પસાર થાય, બરાબર. તો એ આંટાઓમાંથી જેટલો પ્રવાહ પસાર થતો હશે એટલો કુલ પ્રવાહ. ધારો કે આંટાઓની સંખ્યા n લઈ લઈએ, આંટાઓની સંખ્યા લઈ લઈએ n, કેપિટલ N. તો કેપિટલ N જેટલા આંટાઓ અહીં છે, જુઓ દરેક આંટા માટે એક ભાગ આ બહાર એક આ ભાગ થશે. જેમ કે આ આંટો છે ધારો કે, તો આ ભાગમાં પ્રવાહ અંદર ગયો, આ ભાગમાં બહાર આવ્યો, પણ આ કહેવાય તો એક જ આંટો. આ લૂપની અંદર આંટો આ આવ્યો, આ તો એની બહાર જતો રહ્યો. આપણે જે લૂપ લીધું છે આ 2 નંબરનો, એની અંદરનો આંટો આવ્યો, એટલે દરેક આંટાનો નીચેનો ભાગ એની અંદર આવે છે લૂપની અંદર. તો દરેક આંટાનો નીચેનો ભાગ એટલે આંટાઓની સંખ્યા કેટલી n, તો n જેટલા આંટાઓ એ લૂપની અંદર આવે છે. અને દરેકમાંથી પ્રવાહ કેટલો હોય છે i, એટલે લૂપમાં ગયેલો તો કુલ પ્રવાહ કેટલો થશે, એક આંટામાંથી i તો n આંટામાંથી કેટલો ni. b દરેક જગ્યાએ અચળ હશે, કારણ કે અહીંથી દરેકનો અંત આપણે જોયું તે પ્રમાણે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય એટલે અચળ હોય, એટલે સંકલનની બહાર આવી જશે. સંકલન dl નું થશે ને cos 0 1 થશે, તો μ0 ni. dl નું સંકલન એટલે નાના ભાગને ભેગા કરો, તો આ નાના ભાગની લંબાઈને ભેગા કરો તો આખો પરિઘ થશે. ધારો કે આપણે આ જે લૂપ છે r ત્રિજ્યાનું લીધું હોય, તો આ આખો પરિઘ થાય, એટલે પરિઘ એટલે કેટલું થાય 2πr, એટલે 2πr થશે. તો = μ0 ni. તો આના પરથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થયું, μ0 ni / 2πr. આટલું અંદરના વિસ્તારમાં શું હશે ચુંબકીય ક્ષેત્ર, આ સૂત્ર આપણે યાદ રાખીશું. આમ જોવા જઈએ તો આંટાની સંખ્યા ભાગ્યા 2πr એટલે પરિઘ કહેવાય, અને પરિઘ એટલે ટોરોઇડની લંબાઈ એવું કહી શકો. એટલે આ પણ એવું જ થયું, એકમ લંબાઈ આંટાની સંખ્યા ભાગ્યા લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આંટા પ્રકારનું થયું. પણ અહીં આ સૂત્રમાં સ્મોલ n શું લેવાનું, કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ એનો પરિઘ લેવાનો. જો સોલેનોઇડ હોય તો કુલ લંબાઈ લેવાની, ને ટોરોઇડ હોય તો એનો પરિઘ લેવાનો. એટલે સેમ જ જેવું સૂત્ર થયું બંને માટે, પણ એટલો ફેરફાર કે લંબાઈ બરાબર શું આવશે, પરિઘ આવશે ટોરોઇડની. ટોરોઇડની અંદર લંબાઈ બરાબર શું આવશે, એનો પરિઘ. ત્રીજો વિસ્તાર લઈએ, ટોરોઇડની બહારનો વિસ્તાર. તો ટોરોઇડની બહારના વિસ્તારમાં ત્રીજું લૂપ લઈએ. આ લૂપ એક વિચારું, લૂપ નંબર 3. આ લૂપને એક મુસાફરીની દિશા આપી દો, આ દિશામાં, આ લૂપ નંબર 3. લૂપ 3 માટે સંકલન B.dl લખીએ = μ0 × સિગ્મા i લખીએ. લૂપ 3 માં શું થયું, તો આ લૂપની અંદર આ આંટા પણ આવ્યા ને આ આંટા પણ આવ્યા, એટલે આખા આંટા આવ્યા, આ અંદર જતો ભાગ પણ આવ્યો ને બહાર જતો ભાગ પણ આવ્યો. આ ત્રીજું લૂપ જો અહીં લીધું હોય, આ આખું લૂપ આ રીતે, થર્ડ લૂપ, તો આખો ટોરોઇડ અંદર આવ્યો. હવે કુલ પ્રવાહ કેટલા, તો તમે જુઓ આ બહારના આંટાઓમાંથી પ્રવાહ બહાર આવે છે, અને અંદર આંટાનો અંદરના ભાગમાંથી પ્રવાહ અંદર જાય છે. જેટલો પ્રવાહ બહાર આવે છે એટલો અંદર જાય. તો લૂપની દિશા આ લીધી હોય તો આ દિશામાં આંગળીઓને ફેરવો તો અંદર જતો પ્રવાહને પ્લસ લેવાનો અને બહાર આવતો ને માઇનસ. પરંતુ જેટલો પ્રવાહ અંદર ગયો તેટલો જ બહાર આવે, એટલે જેટલો પ્લસ તેટલો જ માઇનસ, એટલે કુલ પ્રવાહ કેટલો થશે, કુલ ni જેટલો પ્રવાહ અંદર ગયો અને તેટલો જ પ્રવાહ બહાર આવ્યો, એટલે લૂપમાંથી પસાર થતો કુલ પ્રવાહ એ 0 થશે. ફરીથી સમજાવું, જુઓ આ આખા લૂપની અંદર બી પ્રવાહ ગયો, આ જુઓ અહીંથી પ્રવાહ બહાર આવ્યા અને અહીંથી અંદર ગયા, તો જેટલા પ્રવાહ અંદર ગયા એટલા જ બહાર આવ્યા. કેટલા પ્રવાહ અંદર ગયા, તો એક આંટામાંથી n, તો કુલ એક આંટામાંથી i તો n આંટામાંથી ni, એટલે ni જેટલો પ્રવાહ અંદર ગયો તો ni જેટલો બહાર આવ્યો, એટલે કુલ એમાંથી પસાર થતો પ્રવાહ શું આવશે, 0. તો μ0 × 0 કરશો તો શું થશે, 0 થશે. સંકલન B.dl 0 ક્યારે થાય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 હશે, કારણ કે લૂપની નાના ખંડની લંબાઈ તો 0 નથી.
એટલે શું થશે? ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં પણ શું મળશે? શૂન્ય મળશે. તો ટોરોઇડ વડે પણ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો એની અંદરના ભાગમાં, જેને કોર ભાગ કહેવાય, અને તે કેટલું હશે? તો μ0 ni / 2πr, જ્યાં r શું લેવાની? એની અક્ષની ત્રિજ્યા લેવાની, અને મોટે ભાગે અંદરની અને બહારની ત્રિજ્યાઓનો સરેરાશ એ આપણે અક્ષની ત્રિજ્યા તરીકે લેતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? તો આ એક ઇઝી ટોપિક છે, સોલેનોઇડ અને ટોરોઇડ, જે તમારે બરાબર ધ્યાનપૂર્વક કરવાનું, અને એના દાખલાઓ આપણે ગણીશું. બરાબર છે? તો બંને ટોપિક એક્ઝામ માટે ખૂબ જ અગત્યના. કેવી રીતે લખો એની પીડીએફ તમને મળશે એક્ઝામની અંદર, પણ આ સમજાવવા માટે મેં તમને સમજાવ્યું છે. આ રીતે તમને સમજણ પડશે, આ રીતે સમજાવું તો. બાકી પરીક્ષામાં કેવી રીતે લખાણ લખવું એ મેં તમને આગળ પણ કીધું છે કે જો તમે લખાણ એ ચોપડીની પ્રમાણે લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે, કારણ કે ચેકિંગ એ એના પ્રમાણે જ થતું હોય છે. જેવું બુકમાં લખાણ હોય એવા પ્રમાણે જ તમારું ચેકિંગ થાય છે. ભલે સાચું હોય પણ ચોપડી પ્રમાણે ન હોય તો માર્ક્સ ન પણ મળે, પણ એવું રિસ્ક આપણે લેશું નહીં. એટલે આપણે તૈયારી એવી રીતે કરશું કે આપણા ફૂલ માર્ક્સ આવે, એના માટે આપણે ચોપડી પ્રમાણેની થિયરીની તૈયારીઓ કરશું. અને એના માટે હું તમને નોટ્સ આપું છું, એટલી તમે કરશો ને તો ફૂલ માર્ક્સ આવશે, એટલું યાદ રાખજો. સવાલમાં ગૂંચવાતો નહીં. એમસીક્યુ માટે પણ તમને હું ઘણી એવી લાઈનો ટીક માર્ક કરાવીશ જેમાંથી ખાસ એમસીક્યુ પૂછાશે. બરાબર? તો તમારે એ લાઈનો ખાસ ટીક માર્ક કરી લેવાની. હું તમને ટીક માર્ક કરાવીશ આપણી સ્કૂલ શરૂ થશે એટલે બુકની અંદર. અને એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરીશું. સિલેબસ પૂરો થયા પછી ઘણા બધા એમસીક્યુ આપણે ગણીશું. બરાબર છે? તો આટલી વસ્તુ તમે આજે કરી નાખો, સોલેનોઇડ અને ટોરોઇડ.